Hello again, welcome back. We are studying about cultivation of bacteria, and today we are going to study about different methods which are used for isolating pure culture. આજનું જે લેક્ચર છે એની અંદર આપણે અલગ અલગ ટેકનિક્સના વિશે સ્ટડી કરશું. કઈ કઈ ટેકનિક્સ છે જેને આપણે યુઝ કરીને પ્યોર કલ્ચર બનાવી શકીએ, બેક્ટેરિયાને ગ્રો કરી શકીએ ઇન ફોર્મ ઓફ પ્યોર કલ્ચર. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ દેટ. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ટોપિક આવે એ છે કે આઇસોલેશન ઓફ માઇક્રોબિયલ પ્યોર કલ્ચર. થોડુંક ઇન્ટ્રોડક્શન છે. Microorganisms are generally found in nature, air, soil and water as mixed population. Microorganism નેચરની અંદર જોવા મળે છે. કયા ફોર્મમાં? તો કે એરમાં હોય, સોઇલમાં, વોટરમાં હોય છે, અને દે આર ઇન મિક્સ્ડ પોપ્યુલેશન. Even the diseased part of plants and animal contain a great number of microorganisms which differ remarkably from the microorganisms of other environment. એવા પાર્ટ્સ જેમાં ડિઝીઝ થયું છે, પ્લાન્ટમાં હોઈ શકે, એનિમલમાં હોઈ શકે, જે પણ ઓર્ગેનિઝમની અંદર ડિઝીઝ થયું છે એ પાર્ટમાં જે પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે એ ડિફરન્ટ હશે કોના કરતાં? એન્વાયરમેન્ટમાં જે નોર્મલી પ્રેઝન્ટ હોય એના કરતાં. ધ ઓર્ગેનિઝમ વિચ કોઝ ડિઝીઝ આર કોલ્ડ પેથોજન્સ. એ આપણને ખબર છે ઓલરેડી. ફાઇન. અને બીજા જે ડિઝીઝ ના કરી શકતા હોય એ નોન હાર્મફુલ ઓર્ગેનિઝમ્સ હોય અને એ વધારે અમાઉન્ટમાં એન્વાયરમેન્ટમાં પ્રેઝન્ટ હોય છે. Next, the study of the specific role played by a specific microorganism in its environment, one must isolate the same in pure culture. સ્પેસિફિક માઇક્રોઓર્ગેનિઝમના ઉપર સ્ટડી કરવા માટે એ કયું ફંક્શન કરે છે એ બધું સ્ટડી કરવા માટે સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? તો એ માઇક્રોઓર્ગેનિઝમને આઇસોલેટ કરવો પડશે અને દેન એનું પ્યોર કલ્ચર બનાવવું પડશે. The two major steps of obtaining a pure culture are as follows. કયા બે મેજર સ્ટેપ્સ છે? ફર્સ્ટ છે, the culture has to be diluted until the various individual microorganisms are separated far apart on agar surface that after incubation they form visible colonies isolated from the colonies of other microorganisms. ફર્સ્ટ જે પાર્ટ છે કે ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર કીધું છે કે કલ્ચર એટલે કે સેમ્પલ. જે સેમ્પલમાંથી આપણે માઇક્રોઓર્ગેનિઝમને આઇસોલેટ કરવા છે એના વિશે અહીંયા આપણે વાત કરીએ છીએ, જેને આપણે ઇનોક્યુલમ પણ કહી શકીએ. ફાઇન. તો અહીંયા હું સેમ્પલ વર્ડ યુઝ કરીશ. તો જે પણ સેમ્પલ છે એને એટલું ડાયલ્યુટ હોવું જોઈએ જેમાંથી જ્યારે આપણે એને ઇનોક્યુલમ લઈને જ્યારે એને ગ્રો કરશું અગાર મીડિયમ ઉપર તો એ સેપરેટ કોલોનીઝ બનાવવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ કરી લ્યો કે એક સેમ્પલ છે જેની અંદર મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ છે. આવા સેમ્પલમાંથી જ્યારે હું અગાર સરફેસ ઉપર એને કલ્ચર કરીશ તો જે પણ ગ્રોથ મળશે મને અમુક ટાઈમ પછી, ઇન્ક્યુબેશનના ટાઈમ પછી જે પણ ગ્રોથ મળશે એ કેવો હશે? એકદમ ક્રાઉડેડ હશે. રાઈટ? બહુ વધારેમાં વધારે ગ્રોથ મળશે. ડિસ્ટિંક્ટ કોલોની જોવા મળશે નહીં, સેપરેટ કોલોની જોવા મળશે નહીં. શું કામે? કેમ કે જે સેમ્પલ તમે લીધું હતું એની અંદર જ બહુ બધા નંબર ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઓલરેડી પ્રેઝન્ટ હતા. તો આપણે શું કરવાનું છે? તો જે પણ આપણે સેમ્પલ ચૂઝ કરશું તો એ એટલું ડાયલ્યુટ કરવાનું, એટલા અમાઉન્ટમાં ડાયલ્યુટ કરવાનું જેનાથી જે પણ માઇક્રોઓર્ગેનિઝમને તમે કલ્ચર કરવાના છો અગાર સરફેસ ઉપર એ લોકો એને જગ્યા મળે સેપરેટ કોલોનીઝ બનાવવા માટે. ઓકે, સો એ ફર્સ્ટ point છે. And second point is about, secondly, an isolated colony has to be aseptically picked off the isolation plate. હવે જે પણ કોલોની બનાવ્યું છે, મિક્સ્ડ પોપ્યુલેશન, સેમ્પલમાં તો બહુ બધા માઇક્રોઓર્ગેનિઝમ હશે, એમાંથી આપણે કલ્ચર કર્યું છે, એમાંથી પર્ટિક્યુલર આપણા જે ચોઇસની કોલોની છે એ એક જ કોલોની અગાર ઉપરથી લેવાની, પિક કરી લેવાની નાઇક્રોમ લૂપના હેલ્પથી, અને પછી એ પ્યોર કલ્ચરમાં તમારે આગળ એને પાછું ગ્રો કરવાનું. ઓકે, સો ધીસ આર ટુ મેઇન સ્ટેપ્સ જે ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે પ્યોર કલ્ચર બનાવતા હોઈએ ત્યારે. નાવ અહીંયા એ જ હવે નેક્સ્ટ કોન્સેપ્ટ આવશે જે છે અબાઉટ પ્યોર કલ્ચર અને મિક્સ્ડ કલ્ચર. પ્યોર કલ્ચર શું હોય? તો કે ઓરિજિનેટ ફ્રોમ વન બેક્ટેરિયલ સ્ટ્રેન, અને મિક્સ્ડ કલ્ચર શું હોય? તો કે ઓરિજિનેટ ફ્રોમ મેની બેક્ટેરિયલ સ્ટ્રેન. પ્યોર કલ્ચરમાં ઓલ કોલોનીઝ લુક ધ સેમ, એટલે કે બધી જ કોલોનીઝ સેમ દેખાશે. વેરેઝ મિક્સ્ડ કલ્ચરમાં કોલોનીઝ હેવ ડિફરન્ટ સાઇઝ, શેપ, એલિવેશન, બહુ બધા આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા છે. રાઈટ? પ્રીવિયસ લેક્ચર્સમાં જેનો ટોપિક હતો કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ. તો એની અંદર આપણે બહુ બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા જ્યારે ગ્રો થાય, જ્યારે કોલોની બનાવે તો અલગ અલગ ટાઈપ્સની બનાવે. રાઈટ?
એ શું કામે? કેમ કે એ જે સેમ્પલ છે એની અંદર મિક્સ્ડ પોપ્યુલેશન હતું એટલા માટે. હવે અહીંયા પ્યોર કલ્ચર તમે ઇમેજમાં પણ જોઈ શકો. પ્યોર કલ્ચરની ઇમેજમાં જોઈ શકો કે જેટલા પણ કોલોની બનાવી છે, જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમે ગ્રોથ બતાવ્યો છે ત્યાં, એ બધા કેવા છે? સેમ છે. દેટ ઇઝ દેન વી કેન કોલ ઇટ ઇઝ એ પ્યોર કલ્ચર. ઓકે, કેમ કે આપણે જે પણ ઓર્ગેનિઝમ ગ્રો કર્યા છે પેટ્રી પ્લેટ ઉપર કે મીડિયમ ઉપર, એ બધા સેમ છે, સેમ ટાઈપના છે. વેરેઝ નેક્સ્ટ જે ઇમેજ છે એમાં તમે જોઈ શકો કે અમુક ઓર્ગેનિઝમની કોલોની મોટી છે, અમુક સાઇઝ નાની છે. હવે અહીંયા ઇમેજમાં નથી બતાવ્યું, બટ ક્યારેક ક્યારેક એવું થઈ શકે જ્યારે તમે મિક્સ્ડ સેમ્પલ યુઝ કરો ને કલ્ચર કરવા માટે, તો અલગ અલગ ડિફરન્ટ કલરની કોલોનીઝ પણ જોઈ શકો તમે. ક્રીમ કલરની હોઈ શકે, વ્હાઇટ કલરની હોઈ શકે, રેડ કલરની હોઈ શકે, કે પછી ઓરેન્જ કલરના ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકે. શું કામ એવું થાય છે? કેમ અલગ અલગ કલરની કોલોનીઝ આપે છે? કેમ અલગ અલગ સાઇઝ અને શેપની કોલોનીઝ મળે છે? બિકોઝ એ જે તમે સેમ્પલ યુઝ કર્યું હતું કલ્ચર કરવા માટે, એ કેવું હતું? મિક્સ્ડ કલ્ચર હતું. એટલે કે બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર પ્રેઝન્ટ હતા. ઓકે, સો પ્યોર કલ્ચર અને મિક્સ્ડ કલ્ચર. મેથડ્સ ઓફ આઇસોલેટિંગ પ્યોર કલ્ચર. મિક્સ્ડ કલ્ચરના વિશે છે તો કલ્ચર કન્ટેન્સ મોર દેન વન સ્પીશીઝ ઓફ માઇક્રોબ્સ. મિક્સ્ડ કલ્ચરની અંદર એકથી વધારે અલગ અલગ સ્પીશીઝ હશે માઇક્રો ઓર્ગેનિઝમ્સની, ત્યારે જ આપણે એને કહી શકીએ કે ધીસ ઇઝ મિક્સ્ડ કલ્ચર. વેરેઝ પ્યોર કલ્ચરમાં શું હોય? તો કે કલ્ચર કન્ટેનિંગ ઓનલી વન સ્પીશીઝ ઓફ માઇક્રોબ. પ્યોર કલ્ચરમાં એક જ જેવા બેક્ટેરિયા હોય, એક જ સ્પીશીઝના બેક્ટેરિયા હશે પ્યોર કલ્ચરમાં. ધ ફોલોઈંગ મેથડ્સ આર યુઝ ટુ આઇસોલેટ પ્યોર કલ્ચર. હવે કયા કયા મેથડ્સ છે જે આપણે યુઝ કરી શકીએ પ્યોર કલ્ચર બનાવવા માટે? કઈ કઈ ટેકનિક્સ છે? તો પહેલી છે એ છે સ્ટ્રીક પ્લેટ ટેકનિક, સેકન્ડ પોર પ્લેટ ટેકનિક, અને થર્ડ સ્પ્રેડ પ્લેટ ટેકનિક. અગેન ત્રણેય જે ટેકનિક્સ છે એને આપણે ડિટેલમાં સ્ટડી કરશું. નાઉ વાય ઇમ્પોર્ટન્ટ? પ્યોર કલ્ચર શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો ફોલોઈંગ રીઝન્સ દીધા છે અમુક. Once purified, the isolated species can then be cultivated with the knowledge that only the desired microorganism is being grown. એકવાર તમે પ્યોર કલ્ચર બનાવી લીધું, હવે એ પ્યોર કલ્ચરમાંથી જ્યારે તમે બીજા મીડિયમમાં કલ્ચર કરવા માટે સેમ્પલ લેશો તો આપને ખબર હશે, આપણી પાસે શ્યોરિટી હશે કે જે નવા મીડિયમમાં આપણે કલ્ચર કરવાના છીએ અને એના માટે જે સેમ્પલ આપણે પ્યોર કલ્ચરમાંથી લીધું છે એની અંદર એક જ ટાઈપના બેક્ટેરિયા છે, એ આપને પછી શ્યોરિટી મળી જાય. ઓકે, પેલું તો પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ તો કે એ પ્યોર કલ્ચર કેન બી કરેક્ટલી આઈડેન્ટિફાઈડ ફોર એક્યુરેટ સ્ટડીંગ એન્ડ ટેસ્ટિંગ એન્ડ ડાયગ્નોસિસ ઇન ક્લિનિકલ એન્વાયરમેન્ટ. પ્યોર કલ્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે? જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય શું? અમુક ઓર્ગેનિઝમને. શું કામે? એક્યુરેટ સ્ટડી માટે, અમુક ટેસ્ટિંગ્સ માટે, અમુક ડાયગ્નોસિસ કરવા માટે, ત્યારે પ્યોર કલ્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ટેસ્ટિંગ એક્સપેરિમેન્ટિંગ વિથ એ પ્યોર કલ્ચર એન્શ્યોર દેટ ધ સેમ રિઝલ્ટ કેન બી અચીવ્ડ રિગાર્ડલેસ ઓફ હાઉ મેની ટાઈમ ધ ટેસ્ટ ઇઝ રિપીટેડ. જ્યારે આપણે પ્યોર કલ્ચર યુઝ કરીએ અમુક ટેસ્ટ કરવા માટે, ત્યારે એક શ્યોરિટી હજી આપને ખબર હોય શું? કે જેટલી પણ વાર આપણે ટેસ્ટને રિપીટ કરશું આ પ્યોર કલ્ચરને લઈને યુઝ કરીને, તમને રિઝલ્ટ સેમ જ મળશે. શું કામે? કેમ કે પ્યોર કલ્ચરમાં એક જ ટાઈપના બેક્ટેરિયા છે અને તમે ગમે એટલી વાર ટેસ્ટ રિપીટ કરશો તો એક ટાઈપના બેક્ટેરિયા હોય તો રિઝલ્ટ પણ સેમ જ દેશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે કે પ્યોર કલ્ચર સ્પોન્ટેનિયસ મ્યુટેશન રેટ ઇઝ લો. નાઉ વોટ ડુ યુ મીન બાય સ્પોન્ટેનિયસ મ્યુટેશન? પહેલાં મ્યુટેશન વર્ડ જોઈએ. મ્યુટેશન એટલે ચેન્જીસ ઇન ડીએનએ. જે ડીએનએ હોય જેમાં આપણે જેનેટિક ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે, તો પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ પાસે પણ ડીએનએ હોય, યુકેરિયોટિક ઓર્ગેનિઝમ પાસે પણ હોય છે. બટ ક્યારેક ક્યારેક એવું થાય કે આ જે ડીએનએ હોય એની અંદર અમુક ચેન્જીસ આવી જાય અને એને આપણે મ્યુટેશન કહીએ. અને આ ચેન્જીસના લીધે અમુક વખતે એ ઓર્ગેનિઝમની અંદર કાંઈક ડિફેક્ટ આવી જાય, ડેમેજ પહોંચી જાય. ઓકે, સો પ્યોર કલ્ચર છે, અગર પ્યોર કલ્ચર બનાવ્યું હશે તો એવા ઓર્ગેનિઝમ્સની અંદર મ્યુટેશનનો જે રેટ હોય એ એકદમ લો થઈ જાય, બહુ ઓછા ચાન્સીસ હોય. સ્પોન્ટેનિયસ એટલે નેચરલ મ્યુટેશન. નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કે પ્યોર કલ્ચર ક્લોન ઇઝ 99.999% આઇડેન્ટિકલ. કહેવાનો મતલબ કે પ્યોર કલ્ચરમાં જેટલા પણ ઓર્ગેનિઝમ્સ હશે, જેટલા પણ બેક્ટેરિયા હશે, આપણે પહેલાં જ કીધું કે કેવા હશે? સેમ હશે, રાઈટ? અહીંયા એમાં એ જ કીધું છે કે 99.999% આઇડેન્ટિકલ હશે બધા જ. નાઉ કોમન મેથડ્સ ઓફ આઇસોલેશન ઓફ પ્યોર કલ્ચર.
મેથડ્સ ઉપર આવીએ. The process of screening a pure culture by separating one type of microbes from the mixture is called isolation. આ એક ડેફિનેશન છે કયા ટર્મનું? આઇસોલેશનનું. વોટ ડુ મીન બાય આઇસોલેશન? તો કે એ એક પ્રોસેસ છે જેની અંદર આપણે પ્યોર કલ્ચરને સ્ક્રીન કરીએ, એને સેપરેટ કરીએ. કોનાથી? તો કે ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમનું મિક્સચર છે એનાથી આપણે પર્ટિક્યુલર આપણા જે ચોઇસનું ઓર્ગેનિઝમ છે એને આપણે સ્ક્રીન કરશું, એટલે કે આઇસોલેટ, સેપરેટ કરશું. The method is known as isolation. Some common isolation methods are first strict plate, second pour plate, અને pour plate માં આગળ વેરિએશન છે, લૂપ ડાયલ્યુશન ટેકનિક અને સિરિયલ ડાયલ્યુશન ટેકનિક. થર્ડ છે જે છે સ્પ્રેડ પ્લેટ મેથડ, ફોર્થ માઇક્રો મેન્યુપ્યુલેટર મેથડ અને ફિફ્થ રોલ ટ્યુબ મેથડ. હવે આમાંથી આ જે પહેલાં 3 છે એ અત્યારે આપણે સ્ટડી કરશું, જે કોમનલી યુઝડ મેથડ છે લેબોરેટરીમાં. આ જે નેક્સ્ટ 2 છે માઇક્રો મેન્યુપ્યુલેટર મેથડ, રોલ ટ્યુબ મેથડ, આ બધા થોડોક એડવાન્સ મેથડ છે અને સ્પેશિયલ ટેકનિક્સવાળો જે નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર આપણે કવર કરી લઈશું. ઓકે, સો અત્યારે ટુડે વિલ બી સ્ટડીંગ અબાઉટ સ્ટ્રિક પ્લેટ મેથડ, દેન નેક્સ્ટ ટેકનિક ઇઝ પોર પ્લેટ, એમાં એક સિરિયલ ડાયલ્યુશનની અલગથી ટેકનિક તમે બનાવી શકો, એન્ડ લાસ્ટ ઇઝ સ્પ્રેડ પ્લેટ. So let's start with our first technique, which is stricking પણ કહી શકીએ કે પછી strict plate technique. In this method, the tip of a fine structure wire loop called inoculation needle consists of a wooden or glass handle with a nichrome wire, the end of which is bent to form a loop, is used to transfer microbes from culture. એના માટે અહીંયા એક ડાયગ્રામ જોઈએ. પહેલાં આ ઇમેજ જોઈ લઈએ. આ જે ઇમેજ તમે જુઓ છો એ છે નાઇક્રોમ લૂપની. આને આપણે ઇનોક્યુલમ નીડલ પણ કહી શકીએ કે પછી ઇનોક્યુલમ લૂપ પણ કહી શકીએ. આનું કામ શું છે, ફંક્શન શું છે? તો આ માઇક્રો સેમ્પલ લેવા માટે યુઝ થાય છે. જ્યારે પણ આપણે કલ્ચર કરીએ, જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય, રાઈટ, જ્યારે આઇસોલેટ કરવા હોય તો એના માટે આપણે કંઈક વસ્તુ જોઈએ ને જેનાથી આપણે સેમ્પલ લઈ શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ લઈ લ્યો, ગમે સોલ્ટ છે, નમક છે, તો એને આપણે લેવા માટે સ્પૂનને યુઝ કરીએ. એવી જ રીતના બેક્ટેરિયલ સેમ્પલને લેવા માટે આપણે નાઇક્રોમ લૂપનો યુઝ કરીએ. ઓકે, હવે નાઇક્રોમ લૂપમાં શું હોય તો કે આવી રીતના હેન્ડલ હોય જેને આપણે પકડવાનું હોય, રાઈટ, અને આગળનો જે ભાગ હોય એ નાઇક્રોમ વાયર હોય છે. આ જે ભાગ છે એ શું છે? નાઇક્રોમ વાયર છે. હવે આ નાઇક્રોમના વાયરના એકદમ ટીપ ઉપર એક લૂપ જેવું બનાવેલું હોય, રાઉન્ડ શેપનું લૂપ બનાવેલું હોય છે, જ્યાં સેમ્પલ, બેક્ટેરિયાનું સેમ્પલ જે છે એ ત્યાં આવી જાય. ઓકે, સો હવે આ જે લૂપની સાઇઝ પણ અલગ અલગ હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો થર્ડ ઇમેજમાં 1 ml સાઇઝ હોઈ શકે, 5ની હોઈ શકે, 10ની હોઈ શકે, ડિપેન્ડ કરે કેટલું તમારે સેમ્પલ લેવું છે. ઓકે, સો ધીસ ઇઝ નાઇક્રોમ લૂપ વિચ ઇઝ યુઝડ ફોર ટેકિંગ ધ સેમ્પલ વાઇલ કલ્ચરિંગ યોર બેક્ટેરિયલ, ગમે એ બેક્ટેરિયાને જ્યારે કલ્ચર કરવું હોય ત્યારે. ઓકે, સો અહીંયા પણ સૌથી પહેલાં આપણે નાઇક્રોમ લૂપ જે છે, ઇનોક્યુલેશન નીડલ પણ કહી શકો, જેને ગ્લાસ હેન્ડલ હોય કે પછી વુડન હેન્ડલ હોઈ શકે, એ આપણે યુઝ કરશું. શેના માટે? માઇક્રો ઓર્ગેનિઝમને ટ્રાન્સફર કરવા માટે. ક્યાંથી? કલ્ચર સેમ્પલમાંથી ટ્રાન્સફર કરીને મીડિયા ઉપર લેવા માટે. The straight wires are similar to wire loop except they do not have loop. These are used to transfer culture in colony formed on solid culture media. અમુક વખતે આ જે નાઇક્રોમ વાયર હોય એ સ્ટ્રેટ પણ હોઈ શકે, એવી રીતના લૂપ ના બનાવે, સ્ટ્રેટ વાયર હોય. અમુક વખતે એ પણ યુઝ કરી શકો, પણ એ ક્યારે યુઝ કહેવાય? અલગ અલગ મેથડ્સ, અલગ અલગ ટેકનિક્સ, અલગ એમના પ્રેક્ટિકલ્સ જ્યારે આપણે પરફોર્મ કરતા હોઈએ એ વખતે યુઝ થાય. પણ નોર્મલી જ્યારે આપણે લિક્વિડ સેમ્પલ લેવું હોય બેક્ટેરિયાનું ત્યારે નાઇક્રોમ લૂપ જ આપણે યુઝ કરીએ. In such cases, the colony from solid medium is striked on the surface of nutrient agar medium in a sterile petri dish. Now, ટેકનિક આપણે ડિટેલમાં સ્ટડી કરશું. જસ્ટ અહીંયા અમુક ઇમેજ દીધી છે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઇમેજમાં નાઇક્રોમ લૂપ દેખાડે છે તમને. સેકન્ડ ઇમેજ જે છે એની અંદરથી સેમ્પલ કઈ રીતના લેવાનું નાઇક્રોમ લૂપથી એ બતાવે છે. ખાલી સિમ્પલી તમારી લૂપને નીચે સેમ્પલમાં ડીપ કરી દેવાનું, સેમ્પલ આવી જશે એમાં લૂપમાં. ઓકે, પછી પેટ્રી પ્લેટની અંદર આપણું મીડિયા હશે એના ઉપર સ્ટ્રીક કરવાનું. અગેન ડિટેલમાં સ્ટડી કરશું. પહેલો સ્ટેપ, ગમે
ઓર્ગેનિઝમને આપણે ગમે એ બેક્ટેરિયાને જ્યારે આપણે ગ્રો કરવા હોય તો કન્ડિશન હંમેશા આપણે અસેપ્ટિક રાખવી પડે. નાઉ વોટ ડુ યુ મીન બાય અસેપ્ટિક કન્ડિશન? તો આપણે આપણા ચોઇસના માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો કરવા છે, તો અગર એવું પોસિબલ છે કે તમે એમનેમ એરમાં ઓપન કરશો મીડિયા તો એરમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પણ નહીં આવી જશે, બરાબર કે નહીં? તો આપણા જે ચોઇસના ઓર્ગેનિઝમ છે એ ગ્રો થઈ શકશે કે નહીં? કન્ટેમિનેશન આવી જશે. તો કન્ટેમિનેશન ન આવે, કન્ટેમિનેશન એટલે કે અનડિઝાયર્ડ ગ્રોથ, જે આપણે ઓર્ગેનિઝમ નથી જોતા એનો ગ્રોથ જ્યારે થઈ જાય ત્યારે આપણે કન્ટેમિનેશન કહીએ. તો કન્ટેમિનેશન ન આવે એના માટે બર્નરનું યુઝ કરીએ આપણે. 2 બર્નર હોય, એ 2 બર્નર વચ્ચે જ તમારે બધું પ્રોસિજર કેરી આઉટ કરવાની હોય. શું કામ? એ બર્નર છે, હીટ છે, એટલે એર, આજુબાજુની જે એર છે એમાં જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બધા કિલ થઈ જશે. અને એ જગ્યા, એ 2 બર્નરની વચ્ચે જે પણ તમે કામ કરશો એ કેવી કન્ડિશન હશે? એ તો કે અસેપ્ટિક કન્ડિશન થઈ જશે. ઓકે, અસેપ્ટિક વર્ડનો મતલબ જ એ છે કે જ્યાં કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ ન હોય. ફાઇન. તો જ્યારે પણ કલ્ચરવાળો મેથડ્સ કરીએ, સૌથી પહેલાં તમારે જે નાઇક્રોમ લૂપ હોય એને તમારે સ્ટરાઇલ કરવું પડશે, રાઈટ? ઓકે, આજુબાજુની જે એર છે એને તો આપણે સ્ટરાઇલ કરી દીધી 2 બર્નરને ચાલુ કરીને. હવે નેક્સ્ટ સ્ટેપ શું હોય? તો કે નાઇક્રોમ લૂપને હીટ કરવાનું. અહીંયા તમે જોઈ શકો ઇમેજમાં કઈ રીતના હીટ કરે છે. અને એ હીટ શું કામે કરે? સ્ટરાઇલ કરવા માટે. કેમ કે એ જે લૂપના અંદર પણ અમુક ઓર્ગેનિઝમ તો હશે જ, બેક્ટેરિયા અમુક તો હશે જ, એને કિલ કરવા માટે સ્ટરાઇલ કરે છે. તો ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. નાવ સ્ટ્રિક પ્લેટ મેથડનો પ્રિન્સિપલ જોઈ લઈએ. ધ સેમ્પલ કે ઇનોક્યુલમ, સેમ્પલ પણ કહી શકીએ, ઇનોક્યુલમ પણ કહી શકીએ, is diluted by streaking it across the surface of agar plate. અગાર પ્લેટ છે, અહીંયા અગાર પ્લેટ લખ્યું છે, ત્યાં ન્યુટ્રિયન્ટ મીડિયમ પણ કહી શકો તમે, કે પછી સિમ્પલી મીડિયમ પણ બોલી શકો, જેના ઉપર કલ્ચર કરવાના છીએ આપણે. ફાઇન. સો જે પણ આપણે સેમ્પલ લઈએ છીએ એને આપણે ડાયલ્યુટ કરતા જઈશું. કઈ રીતના? સ્ટ્રીકિંગ કરતાં. ક્યાં સ્ટ્રીકિંગ કરશું? તો કે મીડિયા છે એની ઉપર, અગાર પ્લેટના ઉપર. While streaking in successive areas of the plate, the inoculum is diluted to the point where there is only one bacterial cell deposited every few millimeters on the surface of the agar. સ્ટ્રીક કરવું એટલે શું? પહેલાં એ આપણે સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, આ આપણી પ્લેટ છે, અગાર પ્લેટ છે જેની અંદર મીડિયમ છે. નાઇક્રોમ લૂપથી મેં આની નાઇક્રોમ લૂપમાં મેં સેમ્પલમાં ડીપ કર્યું. હવે એ નાઇક્રોમ લૂપની અંદર બેક્ટેરિયા આવી ગયા છે, સ્ટીક થઈ ગયા છે. હવે એ નાઇક્રોમ લૂપ હું અહીંયા આવી રીતના સ્ટ્રીક કરીશ. સ્ટ્રીક કરવું એટલે સિમ્પલી ડ્રેગ કરવું. ઓકે, આવી રીતના હું એને સ્ટ્રીક કરીશ. તો નાઇક્રોમ લૂપમાંથી બેક્ટેરિયા મારા મીડિયા ઉપર આવી જશે, રાઈટ? પછી હું જેટલું આમ આગળ સ્ટ્રીક કરતી જઈશ એટલું જે બેક્ટેરિયાનું જે સેમ્પલ હતું એની અંદર જે બેક્ટેરિયાના નંબર હતા એ ઓછા થતા જશે કે નહીં? સૌથી વધારે ક્યાં હશે? જ્યાં મેં પહેલાં ટચ કર્યું હતું ત્યાં, એટલે કે અહીંયા, રાઈટ? જેમ હું આગળ સ્ટ્રીક કરતી જઈશ એમ બેક્ટેરિયાના નંબર ઓછા થતા જશે. સૌથી ઓછા ક્યાં મળશે તમને? આ નીચેના પાર્ટમાં મળશે. શું કામે? કેમ કે એટલું બધું એ ડાયલ્યુટ થઈ ગયું છે, ઉપરથી નીચે આવે ત્યાં સુધી ડાયલ્યુટ થઈ જશે. ઓકે, સો જે મીડિયા હશે એના ઉપર જ્યાંથી તમે સ્ટ્રીકિંગ સ્ટાર્ટ કરશો ત્યાં બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે. ઓકે, બહુ બધા ત્યાં હશે. જેમ તમે નીચે જાશો એમ એનું નંબર જે છે એ ઓછો થતો જશે. આને કહેવાય ડાયલ્યુટ કરવું, વધારે નંબરમાંથી ઓછા નંબર કરવા. ફાઇન. અને એકદમ જ્યાં ડાયલ્યુટેડ હશે ત્યાં એક જ માઇક્રોબિયલ સેલ હશે, અને એક સેલ જ્યારે ઇન્ક્યુબેશનના ટાઈમમાં ડિવાઈડ થશે, મલ્ટીપ્લાય થશે, ત્યારે એનો ગ્રોથ થશે અને અલ્ટિમેટલી એક કોલોની બનાવીને દેશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગ્રોઈંગ બાય યુઝિંગ સ્ટ્રીક પ્લેટ મેથડ. પ્રિન્સિપલ છે બેસિકલી. When this lone bacterial cell divide and give rise to thousands and thousands of new bacterial cell, an isolated colony is formed. એ જ આ પોઈન્ટમાં કીધું છે. જ્યારે આ એક સેલ ડિવાઈડ થતો જશે, થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ નવા બેક્ટેરિયલ સેલ બનાવશે, ત્યારે આપણે વેલ આઇસોલેટેડ કોલોની મતલબ ફોર્મ કરીને દેશે, જે આપણે વિઝિબલી આપણા આંખોથી જોઈ શકીએ. નાઉ ટેકનિક જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ.
ફર્સ્ટ છે કે હોલ્ડ ધ બ્રોથ કલ્ચર કન્ટેનિંગ ટ્યુબ ઇન લેફ્ટ હેન્ડ એન્ડ શેક ઇટ. બ્રોથ કલ્ચર એટલે શું? જેમાં સેમ્પલ છે, જે ઈ બ્રોથ છે જેની અંદર બેક્ટેરિયા પ્રેઝન્ટ છે, એને તમારે લેફ્ટ હેન્ડમાં પકડવાનું, થોડુંક મિક્સ કરી લેવાનું તાકી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ સરખી રીતના યુનિફોર્મલી સ્પ્રેડ થઈ જાય આખા કલ્ચરમાં, ઓકે, આખા સેમ્પલમાં. નેક્સ્ટ, સ્ટરાઇલ ધ વાયર લૂપ ઓફ ધ ઇનોક્યુલેશન નીડલ ઓન બર્નર ફ્લેમ. પછી જે વાયર લૂપ આપણે યુઝ કરીએ છીએ, નાઇક્રોમ વાયર જેને આપણે કહીએ, તો એને પછી શું કરવાનું? સ્ટરાઇલ કરવાનું. શું યુઝ કરવાનું? બર્નર, જે આપણે 2 બર્નર યુઝ કરવાના છીએ એની ફ્લેમ યુઝ કરવાની અને એને સ્ટરાઇલ કરી લેવાનું. નેક્સ્ટ, રિમૂવ ધ કોટન પ્લગ ઓફ ધ બ્રોથ કલ્ચર ટ્યુબ બાય લિટલ ફિંગર ઓફ રાઇટ હેન્ડ. રાઇટ હેન્ડની જે લિટલ ફિંગર હોય, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું, આ અગર બ્રોથ છે, આપણું સેમ્પલ છે, આના અંદર બેક્ટેરિયા છે, તો આ ટેસ્ટ ટ્યુબ એમને ખુલ્લી ના રાખવાની હોય, એને શું હોય? કોટન પ્લગ કરી દેવાનું હોય, ઓકે. તો એ કોટન પ્લગની અત્યારે આપણે વાત કરીએ છીએ. તો રાઇટ હેન્ડની લિટિલ ફિંગરથી એને કોટન પ્લગને તમારે કાઢી લેવાનું. ફ્લેમ ધ માઉથ ઓફ ટેસ્ટ ટ્યુબ ઇમિડિયેટલી. આ ટેસ્ટ ટ્યુબ જે છે, હવે કોટન પ્લગ એમાંથી નીકળી ગયો છે, રાઈટ, ખુલ્લી થઈ ગઈ છે ટેસ્ટ ટ્યુબ, એટલે આનું જે આ માઉથ છે એને ફ્લેમમાં થોડુંક અડાડી લેવાનું તાકી ત્યાં જે એરમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય એ બધાય કિલ થઈ જાય. નેક્સ્ટ, ઇન્સર્ટ ધ વાયર લૂપ ટુ ફોર્મ અ થિન ફિલ્મ એન્ડ રિપ્લેસ ધ કોટન પ્લગ. હવે જે નાઇક્રોમ લૂપ છે એની અંદર આવી રીતના ડીપ કરી દેવાનું તાકી એ નાઇક્રોમ લૂપમાં આપણા બેક્ટેરિયલ સેમ્પલ આવી જાય. પછી કોટન પ્લગ પાછું બંધ કરી દેવાનું. ધ થિન ફિલ્મ ઇન ધ લૂપ ઇઝ સ્ટ્રાઇક્ડ in either zigzag manner by removing the loop backward and forward firmly. Care should be taken that loop should not be firmly pressed against the agar surface. હવે જે નાઇક્રોમ લૂપ છે એ આપણું કલ્ચર મીડિયાના ઉપર સ્ટ્રીક કરવાનું. સ્ટ્રીક કરવું એટલે શું? આવી રીતના ઝિગઝેગ પેટર્નમાં સ્ટ્રીક કરી લેવાનું, ડ્રેગ કરવાનું લૂપને, ઓકે. હવે કેર શું લેવાની છે? શું કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? કે આપણું જે લૂપ છે, કેમ કે એ વાયરથી બનેલું હોય, અને જે આપણું મીડિયા છે કેમ કે એ જેલ જેવું હોય છે, રાઈટ, જેલિશ સબસ્ટેન્સ હોય, તો એ ધ્યાન રાખવાનું કે વાયર લૂપ જે છે એ જેલની અંદર ના વયું જાય, ઓકે. એ ધ્યાન રાખવાનું, એકદમ સોફ્ટલી એને સ્ટ્રીક કરવાનું. નેક્સ્ટ શું કરવાનું? તો કે ઇન્ક્યુબેટ ધ પેટ્રી ડિશ ઇન ઇન્ક્યુબેટર એટ ધ રિક્વાયર્ડ ટેમ્પરેચર. હવે આ જે પેટ્રી પ્લેટ છે જેની અંદર મીડિયા હતો, એને જેના ઉપર આપણે સ્ટ્રીક કર્યું છે, એ પેટ્રી ડિશને પછી ઇન્ક્યુબેટ કરવા માટે રાખી દેવાનું. ક્યાં? ઇન્ક્યુબેટરમાં. કેટલા ટેમ્પરેચર ઉપર? જે પણ ઓર્ગેનિઝમને ટેમ્પરેચર જોતું હોય એના માટે જે પણ ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર ઉપર રાખી દેવાનું. મોસ્ટ કોમનલી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, ઓકે. નાવ ઇન્ક્યુબેટ વર્ડનો મતલબ શું છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે અમુક ટાઈમ દેવો પડે આપણે, બરાબર. 1 સેકન્ડમાં તો એ લોકો થાઉઝન્ડ્સ ઓફ સેલ ના બનાવી દે, ફાઇન. તો એ જે ટાઈમ લાગે એને ગ્રો થવા માટે, દેટ ટાઈમ ઇઝ કોલ્ડ ઇન્ક્યુબેશન ટાઈમ. અને ઇન્ક્યુબેટર શું હોય? તો કે ઇન્ક્યુબેટર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેમ ઓટોક્લેવ ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ટરાઇલ કરવા માટે, રાઈટ, એવી રીતના ઇન્ક્યુબેટર પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર આપણે ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકીએ, ઓકે. તો આપણે અગર 37 ડિગ્રી ટેમ્પરેચર જોતું હોય બેક્ટેરિયાને ગ્રો કરવા માટે, તો એ ઇન્ક્યુબેટરમાં 37 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર સેટ કરી દેવાનું, એટલે એની અંદર એ જ ટેમ્પરેચર રહેશે. અને ઇન્ક્યુબેટરની અંદર આ જે આપણો મીડિયાની જે પ્લેટ્સ છે એ બધી મૂકી દેવાની અમુક ટાઈમ માટે, અને એ ટાઈમમાં કેમ કે ટેમ્પરેચર ઓપ્ટિમમ હશે એટલે સારી રીતના ગ્રો થઈ જશે માઇક્રો ઓર્ગેનિઝમ. નેક્સ્ટ, ગ્રોથ ઓફ બેક્ટેરિયા વિલ બી વિઝિબલ આફ્ટર એન ઓવરનાઇટ ઇન્ક્યુબેશન ઓન ધ સ્ટ્રિક્ટ માર્ક. ઇન્ક્યુબેશન ટાઈમ પછી, બેસિકલી કોમનલી ઇન્ક્યુબેશન ટાઈમ કેટલો હોય? ઓવરનાઇટનો, એટલે 24 hours ટાઈમ હોય છે. કોમનલી વાત કરું છું. અમુક એવા ઓર્ગેનિઝમ હોય જેને ગ્રો થવા માટે, કોલોની બનાવવા માટે વધારે ટાઈમ લાગતો હોય, બટ મોસ્ટ ઓફ ઓર્ગેનિઝમને 24 hours એ લોકો ઇઝીલી કોલોની દેખાય આપને એટલી બનાવી શકે. તો ઇન્ક્યુબેશનનો ટાઈમ આટલો છે. એકવાર 24 hours થઈ જાય એના પછી જ્યારે તમે જોશો તો જ્યાં જ્યાં તમે સ્ટ્રીક કર્યું હશે ત્યાં બેક્ટેરિયા ગ્રો થઈને તમને કોલોની દેખાશે, વિઝિબલ ફોર્મમાં તમે કોલોનીને જોઈ શકશો, ઓકે. નાવ અહીંયા તમે જોઈ શકો સાઈડમાં આ જે ઇમેજ છે ત્યાં કઈ રીતના સ્ટ્રીક કરવાનો એના મેથડ્સ દીધા છે. હિયર આગળ પણ બહુ બધી ઇમેજ છે, અહીંયા પણ તમને બતાવી દઉં.
મેં નાઇક્રોમ લૂપ છે એમાંથી સેમ્પલ લીધું, અહીંયા હું આવી રીતના સ્ટ્રીક કરીશ, પછી અહીંથી આવી રીતના સ્ટ્રીક કરીશ, ઓકે, દેન આવી રીતના, અને પછી લાસ્ટમાં આવી રીતના. આનાથી શું થશે, વધારે નંબર ઓફ ઓર્ગેનિઝમ અહીંયા હશે. હું પ્લસમાં તમને ડિનોટ કરીને બતાવું, પ્લસ 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 એટલે બહુ બધા નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ છે ત્યાં. પછી અહીંયા થોડાક એનાથી ઓછા હશે, પછી અહીંયા એનાથી ઓછા, અને અહીંયા જે વચ્ચેનો ભાગ છે એમાં તો ડિસ્ટિંગ એકદમ જુદી જુદી કોલોની તમને જોવા મળશે. અહીંયા ઇઝીલી તમને સમજી શકો એ રીતના ઇમેજ રાખી છે. ઇનિશિયલ ઇનોક્યુલમ એટલે જ્યાં સૌથી પહેલો તમે જ્યાં નાઇક્રોમ લૂપને જ્યાં તમે એડ કરવાના છો સૌથી પહેલાં, ત્યાં વધારે હેવી ગ્રોથ હશે, બરાબર, બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રોથ હશે. પછી ત્યાંથી તારે તમે સ્ટરાઇલ લૂપને આવી રીતના આ ડાયરેક્શનમાં સ્ટ્રીક કરશો તો ત્યાં પણ હેવી ગ્રોથ મળશે. પછી આ ડાયરેક્શનમાં સ્ટ્રીક કરશો તો થોડોક ઓછો ગ્રોથ મળશે. કેમ કે સેમ્પલ ડાયલ્યુટ થઈ ગયું છે, બેક્ટેરિયાના નંબર ઓછા થઈ ગયા છે. ત્યાંથી પછી આ રીતના સ્ટ્રીક કરશો તો ત્યાં તમને ડિસ્ક્રીટ કોલોનીઝ મળશે, અલગ અલગ સેપરેટ કોલોનીઝ મળશે. ઓકે, સો ધીસ ઇઝ સ્ટેપ્સ બાય સ્ટેપ ઇન વિચ વી ડુ સ્ટ્રીક પ્લેટ મેથડ. અગેન અહીંયા પણ તમે જોઈ શકો અલગ અલગ સ્ટેપ્સ દીધા છે. સૌથી પહેલાં નાઇક્રોમ લૂપને સ્ટરાઇલ કરવાનું, સ્ટરાઇલ કર્યા પછી સેમ્પલની અંદર ડીપ કરવાનું, સેમ્પલની અંદર ડીપ થઈ જાય અને પછી આપણું જે મીડિયા જેના ઉપર આપણે કલ્ચર કરવાનું છે એના ઉપર સ્ટ્રીકિંગ કરવાની. સ્ટ્રીકિંગમાં પણ સ્પેસિફિક ટેકનિક હોય છે. સૌથી પહેલાં આવી રીતના, દેન પ્લેટને થોડીક રોટેટ કરી લેવાની, પછી આ ડાયરેક્શનમાં, પછી આ ડાયરેક્શનમાં, એન્ડ દેન આ ડાયરેક્શનમાં. એવી રીતના ફર્સ્ટ સેટ ઓફ સ્ટ્રીક્સ છે, સોરી હિયર આ ઇનિશિયલ ઇનોક્યુલમ છે જે સૌથી પહેલાં એડ કરીએ, દેન સેકન્ડ સેટ, દેન થર્ડ સેટ, એન્ડ દેન ફોર્થ સેટ. અલ્ટિમેટલી તમારી જે પેટ્રી ડીશ હશે એ આવી કંઈક દેખાશે જ્યારે તમે સ્ટ્રીકિંગ કરી લેશો એના પછી. અગેન અનધર ઇમેજ અહીંયા પણ જોઈ શકો. ફર્સ્ટ ઇમેજમાં નાઇક્રોમ લૂપથી સેમ્પલ લીધું છે, સેકન્ડમાં સ્ટ્રીકિંગ કરવાનું ચાલુ કર્યું છે, થર્ડમાં, ફોર્થમાં, ફિફ્થમાં. અલ્ટિમેટલી આ જે પ્લેટ છે એના ઉપર જ્યારે ઇન્ક્યુબેશન ટાઈમ પછી જ્યારે ગ્રોથ મળશે, કોલોની મળશે, તો એ આવી ઇમેજ દેખાશે તમને, જેમાં તમે ઇઝીલી જોઈ શકો કઈ રીતના સ્ટ્રીક્સ તમે કર્યા હતા. ઓકે, અને આમાં પણ તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો, ઉપરનો જે ભાગ છે ધીસ પાર્ટ એમાં વધારે ગ્રોથ છે બેક્ટેરિયાનો, અને આ જે લોઅર પાર્ટ છે એમાં તમે જોઈ શકો ઇઝીલી સરસની એકદમ અલગ અલગ કોલોનીઝ છે. શું કામ? કેમ કે ત્યાં નંબર બેક્ટેરિયાનો ઓછો હતો, સેમ્પલ ડાયલ્યુટ થઈ ગયું હતું. વેરિયસ મેથડ ઓફ સ્ટ્રીકિંગ. હવે સ્ટ્રીક કરવાના પણ અલગ અલગ મેથડ હોઈ શકે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો, ગમે એ યુઝ કરી શકો. આપણો એમ શું છે તો કે મિક્સ્ડ કલ્ચરમાંથી આપણો જે બેક્ટેરિયા છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ આઇસોલેટ થઈ જવા જોઈએ, એટલે સેપરેટ થઈ જવા જોઈએ એકબીજાથી. એ આપણો એમ છે. તો જે તમે મેથડ પ્રિફર કરશો સ્ટ્રીક કરવા માટે એ ગમે એ યુઝ કરી શકો. ઓકે, અહીંયા તમે અલગ અલગ રીતે જો એરો પણ દીધા છે એમાં પણ તમે જોઈ શકો. સિમ્પલી સ્ટ્રીક આવી રીતના કરવાનું, રાઈટ. પછી આ કન્ટિન્યુઅસ છે આવી રીતના ઝિગઝેગ પેટર્નમાં કરવાનું તો પણ ચાલે. દેન આ જે ઇમેજ છે એમાં જોઈ શકો સ્ટ્રેટ લાઇન્સ કરવાની, પછી હોરિઝોન્ટલ લાઇન્સ કરવાની. નેક્સ્ટ ઇમેજમાં જોઈ શકો આખા રાઉન્ડ રાઉન્ડ જે આપણે કરીએ એ. લાસ્ટ ઇમેજમાં પણ જોઈ શકો કે એક લાઇન ડ્રો કરવાની, પછી નીચે લઈ આવવાનું, પાછી લાઇન ડ્રો કરવાની, પછી પાછી નીચે લઈ આવવાનું, એવી રીતના. ઓકે, ધીસ આર ડિફરન્ટ વેરિયસ મેથડ ઓફ સ્ટ્રીકિંગ. આ છે કન્ટિન્યુઅસ સ્ટ્રીકિંગ. કન્ટિન્યુઅસ સ્ટ્રીકિંગ નામથી આપણે ખબર પડે કે આ મેથડની અંદર લૂપને ઉપાડવાની નહીં. એકવાર આપણે આ ડ્રેગ કરવાનું ચાલુ કરીએ, સ્ટ્રીક કરવાનું ચાલુ કરીએ તો જ્યાં પૂરું થાય પછી જ એને ઉપાડવાનું, રાઈટ. નાઇક્રોમ લૂપની વાત કરું છું. તો આ મીડિયા છે, અગર હું અહીંથી સ્ટાર્ટ કરું છું તો આવી રીતના કરીને લાસ્ટમાં અહીંયા હું સ્ટોપ કરીશ. ઓકે, તો ધીસ ટાઈપ ઇઝ કોલ્ડ કન્ટિન્યુઅસ સ્ટ્રીકિંગ. નેક્સ્ટ ટાઈપ હજી એક છે કે ટી સ્ટ્રીકિંગ. ટી સ્ટ્રીકિંગમાં શું હોય બેસિકલી તો ટી શેપ કરવાનો, પેટ્રી ડીશ હોયને એના ઉપર ટી લખી નાખવાનું. હવે આ જે ટી લખ્યું એમાં ઉપરનો જે ભાગ છે એમાં વધારેમાં વધારે ગ્રોથ હશે. શું કામ? કેમ કે હજી આપણે સ્ટાર્ટ કર્યું છે, ત્યાં જ આપણે સેમ્પલ એડ કર્યું હતું. ત્યાંથી પછી આવી રીતના ઝિગઝેગ પેટર્નમાં, અને લાસ્ટ આવી રીતના.
તો આ જે ટી સ્ટ્રિકિંગ યુઝ કરશો તો વધારે હેવી ગ્રોથ ક્યાં મળશે? યસ, ફર્સ્ટ પાર્ટમાં. અને એકદમ ડિસ્ક્રીટ કોલોનીઝ ક્યાં જોવા મળશે? સેપરેટ કોલોનીઝ આ પાર્ટમાં. ઓકે, અગેન અહીંયા તમે જોઈ શકો મોસ્ટ કોમનલી આ મેથડ આપણે યુઝ કરીએ, જેની અંદર આવી રીતના સ્ટ્રીક કરીએ, પછી પેટ્રી ડિશને રોટેટ કરીને આ ડાયરેક્શનમાં, દેન આવી રીતના અને પછી આવી રીતના. તો તમને આવું કંઈક દેખાશે. ઇન્ક્યુબેશન ટાઈમ પછી વધારે ગ્રોથ અહીંયા હશે એન્ડ ડિસ્ક્રીટ કોલોનીઝ અહીંયા જોવા મળશે. નેક્સ્ટ જે ઇમેજ છે એમાં કન્ટિન્યુઅસ સ્ટ્રીક પ્લેટનું બતાવ્યું છે, કન્ટિન્યુઅસ સ્ટ્રીકિંગ બતાવ્યું છે, જેમાં સ્ટાર્ટિંગથી લાસ્ટ સુધી આવી રીતના ઝિગઝેક મેનરમાં તમે સ્ટ્રીક કરશો અને એમાં ગ્રોથ આવો દેખાશે. અપર પાર્ટમાં વધારે અને લોઅર પાર્ટમાં ઓછો. નાઉ રિઝલ્ટ. સ્ટ્રીક પ્લેટ આર ઇન્ક્યુબેટેડ એટ 37 ડિગ્રી સેલ્સિયસ ફોર 24 hours. આ મેં જે તમને વાત કરી, કોમનલી આપણે જે પણ ઓર્ગેનિઝમને ગ્રો કરીને કોમન એક ટેમ્પરેચર અને એક ટાઈમ દીધો છે, જે 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને ટાઈમ કેટલો? તો કે 24 hours. એક્ઝામિન ધ કોલોનીઝ ગ્રોન ઇન ધ પ્લેટ કેરફુલી. પછી જે કોલોનીઝ ગ્રો થઈ છે પ્લેટ ઉપર એને તમારે એક્ઝામિન કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું, એ જે કોલોની કેરેક્ટરિસ્ટિક્સ હોય એ બધી નોટ કરવાની. ઓલ કોલોનીઝ શુડ હેવ ધ સેમ જનરલ એપિયરન્સ. આપણે પ્યોર કલ્ચર બનાવીએ છીએ તો જે પણ ઓર્ગેનિઝમ કોલોની બનાવી છે એ બધી કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. ઇફ દેર ઇઝ મોર દેન વન ટાઈપ ઓફ કોલોની, અગર એકથી વધારે ડિફરન્ટ ટાઈપ ઓફ કોલોની તમને દેખાય છે તો શું કરવાનું? ઈચ ટાઈપ શુડ બી સ્ટ્રીક્ડ અગેન ઓન એ સેપરેટ પ્લેટ ટુ ઓબ્ટેન પ્યોર કલ્ચર. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેમ્પલ તમે અગર પ્યોર કલ્ચરનું જ લ્યો છો, એટલે કે એક જ ટાઈપના બેક્ટેરિયાનું લ્યો છો, તો એના વાળા જે રિઝલ્ટ મળશે એમાં તમને બધી જ કોલોની સેમ દેખાવાની છે. શું કામે? કેમ કે સેમ્પલ જ આપણે કેવું લીધું હતું? સેમ ટાઈપ ઓફ બેક્ટેરિયા હતું એવું સેમ્પલ લીધું હતું, રાઈટ? હવે એ જગ્યાએ સપોઝ કરી લ્યો આપણે મિક્સ્ડ કલ્ચર લીધું છે, તો મિક્સ્ડ કલ્ચર જ્યારે લેશો તો એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા હશે, અને જ્યારે આ ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા ગ્રો થશે ઇન્ક્યુબેશન ટાઈમ પછી, તો તમને ડિફરન્ટ ટાઈપ ઓફ કોલોની દેશે, રાઈટ? તો આમાંથી અગર આગળ તમારે પ્યોર કલ્ચરમાં ટ્રાન્સફર કરવું હોય, મિક્સ્ડમાંથી પ્યોર બનાવવું હોય, તો એક કોલોનીને ઉપાડવાની, પિક કરવાની અને સેપરેટ નવી પ્લેટની અંદર કલ્ચર કરી લેવાની. હવે આ જે નવી પ્લેટના અંદર જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થયા છે એ ક્યાંથી આવ્યા હશે? જે એક કોલોની આપણે પિક કરી હતી એમાંથી. સો આ જે નવા પ્લેટ ઉપર જે પણ ઓર્ગેનિઝમ છે દે આર કોલ્ડ પ્યોર કલ્ચર. કેમ? કેમ કે સેમ ટાઈપના હશે. કેમ? કેમ કે એક જ કોલોનીમાંથી ગ્રો થયા છે એટલે. અગેન ઇમેજ અહીંયા તમે જોઈ શકો, પ્યોર કલ્ચરની ઇમેજ છે, જેમાં તમે જોઈ શકો કે જે પણ કોલોની મળી છે બધી સેમ છે, રાઈટ? શું કામે સેમ છે? કેમ કે જે સેમ્પલ લીધું એ આપણે એ પ્યોર હતું, એક જ ટાઈપના બેક્ટેરિયા આપણે ગ્રો કર્યા હતા એટલા માટે. ઓકે, તો આવી રીતના સ્ટ્રીક પ્લેટિંગ થાય. અગેન ઇમેજ, એક ફર્સ્ટ ઇમેજમાં તમે સ્ટ્રીકિંગ બતાવી છે અને સેકન્ડ ઇમેજમાં તમને કોલોનીઝ જ્યારે મળે ત્યારે કઈ રીતના દેખાય એના વિશે બતાવ્યું છે. ઓકે, નાવ ક્વિક રિવિઝન કરી લઈએ. સ્ટ્રીક પ્લેટ મેથડ કરવા માટે આપણે કેટલી વસ્તુ જોશે? ફર્સ્ટ છે એ છે નાઇક્રોમ લૂપ, જેને આપણે વાયર લૂપ પણ કહીએ. બર્નર જોશે. કેમ? કેમ કે આજુબાજુની જે એર છે એને સ્ટરાઇલ રાખવી પડે એટલા માટે, અસેપ્ટિક કન્ડિશન બનાવવી પડે એટલા માટે. પછી આપણે જોશે પેટ્રી પ્લેટ, એની અંદર શું હશે? આપણું મીડિયમ હશે જેના ઉપર આપણે કલ્ચર કરવાના છીએ. અને લાસ્ટ જે છે સેમ્પલ. સેમ્પલની અંદર શું હશે? તો કે મિક્સચર ઓફ બેક્ટેરિયા, અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા હશે જેમાંથી આપણે આઇસોલેટ કરવાના છે. ઓકે, ધીસ આર ઓલ રિક્વાયરમેન્ટ્સ વિચ આર રિક્વાયર્ડ ફોર પરફોર્મિંગ સ્ટ્રીક પ્લેટ મેથડ. પ્રોસિજરમાં શું છે? સૌથી પહેલાં નાઇક્રોમ લૂપને સ્ટરાઇલ કરવાનું. નાઇક્રોમ લૂપ થોડુંક કૂલ થઈ જાય એના પછી સેમ્પલની અંદર ડીપ કરવાનું. સેમ્પલની અંદર ડીપ કરી લઈએ પછી આપણું જે પેટ્રી પ્લેટ છે જેમાં મીડિયમ છે એના ઉપર સ્ટ્રીક કરવાનું પ્રોસેસ જે છે એ ચાલુ કરી દેવાનું, રાઈટ? અને આ બધી જ પ્રોસિજર જે છે એ બે બર્નરના વચ્ચે થશે અંડર અસેપ્ટિક કન્ડિશન. નેક્સ્ટ છે સ્ટ્રીકિંગનો જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ કરવાનો.
ફોર એક્ઝામ્પલ અહીંયા કર્યું છે, દેન આવી રીતના, રાઈટ. અલ્ટિમેટલી લાસ્ટમાં સ્ટ્રીકિંગ થઈ જાય એના પછી પેટ્રી ડિશ જે છે એને ઇન્ક્યુબેશન માટે મૂકી દેવાની. ક્યાં? ઇન્ક્યુબેટરની અંદર. ટેમ્પરેચર કેટલું હશે? 37°C. અને ટાઈમ કેટલો દેવાનો? તો કે 24 hours. 24 hours પછી જ્યારે તમે ઓબ્ઝર્વ કરશો તો એ જે મીડિયા હતો એના ઉપર કોલોનીઝ બનેલી હશે. નાવ થિંગ્સ ટુ રિમેમ્બર. અમુક વસ્તુ છે, અમુક પોઈન્ટ્સ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે આ પરફોર્મ કરતા હોઈએ ત્યારે. ફર્સ્ટ, યુઝ ઓનલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇનોક્યુલમ. ઇનોક્યુલમ એટલે કે સેમ્પલ જે આપણે યુઝ કરવાના છીએ એ એકદમ ઓછા અમાઉન્ટમાં લેવાનું. શું કામે? કેમ કે અગર તમે ઇનોક્યુલમ વધારે લેશો તો તમને કોલોની, સેપરેટ કોલોની મળશે જ નહીં. કેમ કે વધારે અમાઉન્ટ ઓફ બેક્ટેરિયા હશે. તો જે ઇનોક્યુલમ હશે એ સ્મોલ અમાઉન્ટમાં હોવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ, વેન સ્ટેરિલાઇઝિંગ ધ નાઇક્રોમ લૂપ, એટલે કે જ્યારે આપણે નાઇક્રોમ લૂપને સ્ટરાઇલ કરીએ ત્યારની વાત છે. મેક શ્યોર દેટ ધ એન્ટાયર લૂપ ટર્ન્સ ઓરેન્જ બિફોર યુઝિંગ ઓન અગાર પ્લેટ. તમે એ લૂપને યુઝ કરો એની પહેલાં ધ્યાન રાખવાનું કે સરખી રીતના એ સ્ટરાઇલ થઈ ગયું છે કે નહીં. સરખી રીતના સ્ટરાઇલ થઈ ગયું ક્યારે ખબર પડે? નાઇક્રોમ લૂપ છે જ્યારે આપણે એને હીટ કરીએ ને તો એ ઓરેન્જ કલરનું થઈ જાય. ઓકે, તો એ ઓરેન્જ કલરનું થઈ જાય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે હવે આના ઉપર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ ટોટલી 100% કિલ થઈ ગયા હશે. તો યુઝ કરવા પહેલાં આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, સ્ટ્રીક લાઇટલી સો દેટ યુ ડુ નોટ ગોટ ધ અગાર. જે સ્ટ્રીક કરવાનો જે પ્રોસેસ છે એ તમારે લાઇટલી કરવાનો, સોફ્ટલી કરવાનું. શું કામે? કેમ કે તમે અગર થોડું પણ વધારે પ્રેશર દેશો તો અગાર શું હોય? જેલ જેવું હોય, તો એ અગાર તૂટી જશે. ઓકે, સો લાઇટલી, સોફ્ટલી સ્ટ્રીકિંગ કરવાનું. ફ્લેમ ધ લૂપ આફ્ટર યુ સ્ટ્રીક ઇચ ક્વોડ્રન્ટ. હરેક સ્ટ્રીકિંગના પછી તમારે લૂપને ફ્લેમમાં લઈ જવાની, એટલે કે પાછું સ્ટરાઇલ કરી લેવાની એકાદ સેકન્ડ માટે. મેક શ્યોર સરફેસ ઓફ ધ પ્લેટ ઇઝ ફ્રી ઓફ ડ્રોપલેટ્સ ઓફ કન્ડેન્સ્ડ મોઇશ્ચર. પ્લેટની વાત કરીએ અહીંયા. મીડિયાની જે પ્લેટ છે એના ઉપર કોઈ પણ મોઇશ્ચરના ડ્રોપલેટ્સ, વોટર ડ્રોપલેટ્સ ના હોય એ તમારે ધ્યાન રાખવાનું. આફ્ટર સ્ટ્રીકિંગ ધ પ્લેટ્સ આર ઇન્ક્યુબેટેડ ઇન 37°C ફોર 24 hours. આ ઇન્ક્યુબેશનનું કન્ડિશન તમને મેન્શન કરી છે કે જ્યારે પણ તમે આ સ્ટ્રીકિંગવાળી પ્લેટ્સને જ્યારે ઇન્ક્યુબેશન માટે મૂકો તો કેવી કન્ડિશન હોવી જોઈએ? ટેમ્પરેચર 37, ટાઈમ 24 hours. The parts of the sterile pipette that will be put into culture must not touch any unsterile surface. Example, clothing, outside of test tube bottle, etc. etc. જે પણ પિપેટ્સ તમે યુઝ કરશો, જે પણ વસ્તુ યુઝ કરશો, XYZ, જે પણ વસ્તુ તમે યુઝ કરવાના છો, ગ્લાસવેર્સ યુઝ કરવાના છો, એ બધા કેવા હોવા જોઈએ? સ્ટરાઇલ હોવા જોઈએ. ગમે એ અનસ્ટરાઇલ જગ્યાએ ટચ ન થવા જોઈએ. મેક શ્યોર સરફેસ ઓફ ધ પ્લેટ ઇઝ ફ્રી ઓફ ડ્રોપલેટ્સ ઓફ કન્ડેન્સ મોઇશ્ચર. અગેન ઓકે, રિપીટેડ પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ પણ રિપીટેડ છે. 37°C ફોર 24 hours. Precautions should be taken to ensure that you don't inhale, ingest or allow these germs to touch your skin. Very very important point. જ્યારે પણ તમે બેક્ટેરિયાને ગ્રો કરો છો, એને કલ્ચર કરો છો, તો સેમ્પલની અંદર તો બેક્ટેરિયા હોવાના જ છે, રાઈટ. તમારે સ્પેસિફિકલી આ ધ્યાન રાખવાનું કે તમે એ બેક્ટેરિયાને પોતાની સ્કિનના કોન્ટેક્ટમાં ના લઈ આવો. ઓકે, આપણે ગમે તે લેબોરેટરીના અંદર જે પણ આપણે પ્રોસિજર કેરી આઉટ કરતા હોઈએ, માઇક્રો ઓર્ગેનિઝમ તો વધારે હાર્મફુલ પણ હોઈ શકે, નોન હાર્મફુલ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોઈ શકે. તો રિસ્ક નહીં લેવાનું, કેમ કે આપણે બેક્ટેરિયા સાથે કામ કરીએ છીએ, એને ગ્રો કરીએ છીએ, એટલા માટે એ લોકો આપને ઇન્ફેક્શન ના કરી દે. એટલા માટે આપણે ધ્યાન રાખવાનું કે જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ અગેન આપણા સ્કિનના કોન્ટેક્ટમાં ન આવે. આ જે જર્મ્સ છે એ બધા આપણા સ્કિનના કોન્ટેક્ટમાં ન આવે. બેક્ટેરિયલ પ્લેટ શુડ બી કેપ્ટ ક્લોઝડ એન્ડ સિક્યોર્ડ વિથ ટેપ વાઇલ ઇન્ક્યુબેટિંગ. આ જે પ્લેટ્સ જે છે એનું ઉપર લીડ પણ હોય, પેટ્રી પ્લેટ હોય ને જેના અંદર મીડિયમ હોય એની લીડ પણ હોય, એ સરખી રીતના ઢાંકી દેવાની. અને બીજી એક વસ્તુ કે જ્યારે પણ ઇન્ક્યુબેશન માટે મૂકો આ બધી પ્લેટ્સને તો એને સરખી રીતના ટેપ એટલે કે સેલો ટેપથી ટેપ કરી શકો કે પછી સિમ્પલી એને કવર કરીને મૂકવાની. Any unwanted bacterial plates should be disposed of properly by placing them in an autoclave to kill the bacteria before discarding them.
હવે અનવોન્ટેડ બેક્ટેરિયલ પ્લેટ્સ એટલે કે આપણું જે પ્રોસિજર હતું એ તો અહીંયા કમ્પ્લીટ થઈ જાય, રાઈટ. 24 hours પછી જ્યારે કોલોનીઝ આપને મળે, એ કોલોનીઝની બધી જ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે નોટ કરી લઈએ, કયા ઓર્ગેનિઝમ ગ્રો થયા છે આઈડેન્ટિફાઈ કરી લઈએ, પછીની વાત છે. પછી આ પ્લેટને શું કરવી પડે, આપણે ફેંકી દેવી પડે કે નહીં? એક ટાઈમ આવે જ્યારે આ પ્લેટ્સને આપણે ડિસ્કાર્ડ કરી દેવી પડે, ફેંકવી પડે, રાઈટ. તો એ ફેંકવા પહેલાં એન્શ્યોર કરવાનું કે એના ઉપર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થયા હતા એ બધાય કિલ થઈ ગયા છે કે નહીં. અગર એ અગાર મીડિયમ છે, એના ઉપર કોલોનીઝ છે અને તમે આવી જ રીતના એને ડિસ્કાર્ડ કરી દો કે પછી ફેંકી દેશો, તો જે પણ જગ્યાએ તમે આને ફેંકશો ત્યાં એવું ચાન્સીસ થઈ શકે કે ત્યાં આ બેક્ટેરિયા હજી વધારે ગ્રો થઈ જાય અને એ એરિયામાં ઇન્ફેક્શન કે ગમે મતલબ પ્રોબ્લેમ ક્રિએટ કરે, રાઈટ. તો એટલા માટે ધ્યાન રાખવાનું કે જે પણ પ્લેટ્સને તમારે ફેંકવી હોય, જે પણ રિમૂવ કરવી હોય અને જે પણ વેસ્ટ હોય એને તમારે સૌથી પહેલાં ઓટોક્લેવ કરી દેવાનું. ઓટોક્લેવમાં શું થાય, ટેમ્પરેચર કેટલું હોય, 121 degrees Celsius, અને આ હાઈ ટેમ્પરેચર ઉપર માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જાય. ઓકે, તો આ જે વેસ્ટ પ્લેટ્સ છે, અનવોન્ટેડ બેક્ટેરિયલ પ્લેટ્સ છે, અને ફેંકવા પહેલાં ઓટોક્લેવ કરવાની, એન્શ્યોર કરી લેવાનું કે બધા માઇક્રો ઓર્ગેનિઝમ બધા જ બેક્ટેરિયા કિલ થઈ ગયા છે, અને પછી જ તમારે એને ડિસ્કાર્ડ કરવાનું. ઓકે, so these are some points which should be taken care of while performing stick plate method. ફાઇન, તો આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ જે છે પોર પ્લેટ મેથડ છે, સ્પ્રેડ પ્લેટ મેથડ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.